નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આવતીકાલે તમારે ધોરણ 4ની અંદર અંગ્રેજી વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 ઓક્ટોબર 2025નું પ્રશ્નપત્ર લેવાવાનું છે. તારીખ છે 13/10/2025ને સોમવાર. કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. સમય છે 11 થી 1નો. તો આ જે પ્રશ્નપત્ર છે તેના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો જે વિડીયો છે તે અવશ્ય જોઈ લેવો, જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પ્રશ્નપત્ર મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. ચાલો તો જોઈએ. અહીંયા તમને પ્રશ્ન ક્રમાંક આપેલા છે 1 થી 10 અને દરેક પ્રશ્નના માર્ક્સ પણ આપેલા છે અને કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે. તો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો જેના કુલ 4 ગુણ છે. એમાં પહેલું, કલ્લુ એન્ડ બિલ્લુ વેન્ટ ટુ અ ફોરેસ્ટ. તો કલ્લુ એન્ડ બિલ્લુ વેન્ટ ટુ અ ફોરેસ્ટ. ધે વેર વોકિંગ એન્ડ ટોકિંગ. ત્રીજું, હી આસ્કિંગ હિઝ ફ્રેન્ડ્સ ફોર હેલ્પ. ચોથું, હી આસ્કડ વોટ ડીડ ધ બિયર સે ઇન યોર ઇયર. ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની જાહેરાત છે, ઓફર છે કે ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે, જે અધ્યયન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ મુજબના છે. રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે. તો આ પ્રશ્નપત્ર જે છે એ પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને દરેક વિષયના પ્રશ્નપત્ર છે તેની કિંમત માત્ર 40 રૂપિયા છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પ્રશ્નપત્ર મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. વોટ્સઅપ પર પણ પીડીએફ જોઈતી હોય તો નંબર છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચે આપેલા શબ્દોના રાઇમિંગ વર્ડ કૌંસમાંથી શોધીને લખો. તો CLOSE ક્લોઝનો રાઇમિંગ વર્ડ થશે NOSE નોઝ. ડિયર DEAR ડિયરનો રાઇમિંગ વર્ડ થશે NEAR નિયર. WAY વાયનો રાઇમિંગ વર્ડ થશે SAY સે. TOWN ટાઉનનો રાઇમિંગ વર્ડ થશે DOWN ડાઉન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. ખૂટતા અક્ષર મૂકી અને સ્પેલિંગ પૂર્ણ કરો. TREE BIRD CAMEL અને COW કાઉ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. ચિત્ર જોઈ કૌંસમાં આપેલા વિકલ્પનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. ચાલો, ધીસ ઇઝ અ ખાલી જગ્યા. બેટનું ચિત્ર આપણને આપ્યું છે તો આપણે અહીંયા લખીશું બેટ. ત્યાર પછી ધેટ ઇઝ અ ખાલી જગ્યા. દડાનું ચિત્ર છે તો અહીંયા લખીશું બોલ, BALL બોલ. ધીઝ આર ખાલી જગ્યા. બુકનું ચિત્ર આપ્યું છે તો અહીંયા લખીશું BOOKS બુક્સ. ત્યાર પછી પક્ષીનું ચિત્ર આપ્યું છે તો અહીંયા લખીશું બર્ડ્સ, ધોઝ આર બર્ડ્સ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ કૌંસમાંથી શોધીને લખો. ઓપન, તો એનું થશે CLOSE ક્લોઝ. કમનું થશે ગો, અપનું થશે ડાઉન અને બિગનું થશે સ્મોલ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. ખાલી જગ્યા પૂરો જેના કુલ 3 ગુણ છે. પહેલું, ખાલી જગ્યા ઇઝ માય બ્રધર, તો જવાબ આવશે રાજ. ખાલી જગ્યા ઇઝ માય ફાધર, તો જવાબ આવશે કમલેશભાઈ. ત્રીજું, માય મધર્સ નેમ ઇઝ ખાલી જગ્યા, તો જવાબ આવશે વનિતાબેન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. ચિત્ર જોઈ પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 4 ગુણ છે. તો ચાલો, અહીંયા જે સરસ મજાનું આપણને જૂનું ચિત્ર આપેલું છે એના ઉપરથી પહેલો સવાલ, ઇઝ ધીસ અ પિક્ચર ઓફ જૂ? તો જવાબ આવશે યસ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ જૂ. બીજું, હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? તો જવાબ આવશે ધેર આર 6 એનિમલ્સ ઇન ધ પિક્ચર. હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર ઇન ધ પિક્ચર? તો ધેર આર 2 એલિફન્ટ્સ ઇન ધ પિક્ચર. ઇઝ ધેર અ ક્રોકોડાઇલ ઇન ધ પિક્ચર? તો જવાબ આવશે યસ, ધેર ઇઝ અ ક્રોકોડાઇલ ઇન ધ પિક્ચર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. નિયર, અંડર, ઇન અને ઓન. એમાં પહેલું, અ કેટ ઇઝ ખાલી જગ્યા ધ ચેર, તો જવાબ આવશે ઓન. બીજું, અ કેટ ઇઝ ખાલી જગ્યા ધ ચેર, તો જવાબ આવશે નિયર. ત્રીજું, અ કેટ ઇઝ ખાલી જગ્યા ધ બાસ્કેટ, તો જવાબ આવશે ઇન. ચોથું, અ કેટ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, તો અહીંયા જવાબ આવશે અંડર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. યોગ્ય જોડકા જોડી અને વાક્ય ફરીથી લખો. હુરે શાઉટેડ, તો અહીંયા આવશે લિટલ માઉસ. ધે પ્લાન્ડ, તો અહીંયા જવાબ આવશે ટુ એન્જોય એવરી રાઇડ. ધે રેસ્ડ ઓન ટોય કાર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. ચિત્ર આધારે ખાલી જગ્યા પૂરો અને ફકર પૂર્ણ કરો. તો અહીંયા આપણને ચિત્ર આપવામાં આવેલું છે, બરાબર. આ ચિત્ર ઉપરથી જુઓ, અહીંયા આપણને કાઉન્સ પણ આપવામાં આવેલો છે અને કાઉન્સ જે છે એના ઉપરથી આપણે અહીંયા જે આ ખાલી જગ્યાઓ છે તે પૂર્ણ કરવાની છે. તો ઇટ ઇઝ અ બ્યુટીફુલ ખાલી જગ્યા, તો જવાબ આવશે ગાર્ડન. ધેર આર ખાલી જગ્યા ઓફ ડિફરન્ટ કલર્સ, તો ફ્લાવર. બટરફ્લાઇઝ આર ફ્લટરિંગ રાઉન્ડ ધ ફ્લાવર્સ. અ બોય ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ, તો જવાબ આવશે વોટરિંગ. ધેર ઇઝ અ બિગ ખાલી જગ્યા એટ ધ કોર્નર ઓફ ધ ગાર્ડન, તો ટ્રી. 2 ખાલી જગ્યા આર સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી, તો
બર્ડ. અ કેટ ઇઝ પ્લેઇંગ ખાલી જગ્યા ધ ટ્રી તો અંડર, અને ધેર ઇઝ અ સ્ક્વેરલ ઓન ધ ટ્રંક ઓફ ધ ટ્રી તો અંડર. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 4નું અંગ્રેજી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 4ના કોઈક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 4નું અંગ્રેજી વિષયનું આવતીકાલે સવારે એક પ્રશ્નપત્ર પણ મુકાવાનું છે, તો જરૂરથી આ પ્રશ્નપત્રનો પણ અભ્યાસ કરી લેજો, જે તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.